ધોરણ 8 ગણિતના આ પેપરમાંથી તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં 100% આવા પ્રશ્નો પૂછાઈ શકે છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ધોરણ 8 વિષય ગણિત માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમારી 15 તારીખે ગણિતનું પેપર છે। આ ગણિતના પેપર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન પેપર જોવાના છે, પ્રશ્નપત્ર જોવાના છે, જેના દરેક પ્રશ્નો તમારા માટે ખૂબ જ મહત્ત્વના રહેશે અને આવા પ્રકારના પ્રશ્નો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાના ગણિતના પેપરમાં જોવા મળશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂરેપૂરો કન્ટિન્યુ જોજો, તો સોલ્યુશન પણ સંપૂર્ણ જોવાના છીએ આજના વિડીયોમાં। તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો જોઈએ। તો પહેલો પ્રશ્ન એવો છે કે એક ડ્રેસની છાપેલી કિંમત ₹700 છે તથા તેની વેચાણ કિંમત ₹650 છે, તો ડ્રેસ પર આપવામાં આવતું વળતર કેટલું? તો વિદ્યાર્થી મિત્રો, વળતર માટે તમારે છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત કરો તો તમને આપવામાં આવતું વળતર કેટલું થશે? 700માંથી 650 જશે તો ₹50 વળતર મળ્યું કહેવાય। તો કેટલા? પહેલી ખાલી જગ્યામાં આવશે ₹50। પછી બીજો પ્રશ્ન એવો છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર એ બરાબર શું થાય? તો વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર એ બરાબર P(1 + R/100 એની n ઘાત ઉપર થશે। પછી જે એક પૈડાવાળા બૂટની છાપેલી કિંમત ₹500 છે, તો ₹40 GST લગાડવામાં આવે તો બૂટની ચૂકવવાની રકમ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, પહેલી તો બૂટની જે ટોટલ રકમ હોય એ અને પ્લસ જે GST લાગતું હોય તેટલી રકમ ચૂકવવી પડે, એટલે કેટલી રકમ તમારે ચૂકવવાની રહેશે? ₹540। એટલે તમારો જવાબ બનશે 540। પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 1B, નીચેના દાખલા ગણો। તો દાખલા ગણવાના છે કોઈ પણ 3, પણ તમારે બધા જ દાખલા પ્રેક્ટિસ કરી લેવાના રહેશે। તો પહેલો દાખલો એવો છે કે એક ફ્રીજની કિંમત ₹20,000 છે, તેના પર 18% GST લગાડવામાં આવે તો ફ્રીજ ખરીદ્યું હોય તેને કેટલા રૂપિયા ચૂકવવાની જરૂર પડે? તો પ્રશ્ન 1B નો જવાબ એવો થશે કે ફ્રીજની મૂળ કિંમત કેટલી છે? વિદ્યાર્થી મિત્રો, ₹20,000 આપેલી છે અને તેમાં GST કેટલું લાગે? GST 18% લાગે છે। તો GSTની રકમ હંમેશા શોધવી હોય તો તમારે કુલ જે કિંમત હોય તો કુલ કિંમત 20,000 છે ને એના ભાગ્યા 18% GST લાગે એના ભાગ્યા 100, તો અહીં તમને GSTની રકમ કેટલી મળશે? 3600 મળશે। અને હવે તમારે પડતર કિંમત શોધવી હોય તો જે મૂળ કિંમત હોય પ્લસ આપણે જે GST લાગતું હોય તેનો સરવાળો કરો એટલે તમને ₹23,600 મળે। પછીનો પ્રશ્ન એવો કે ₹20,000નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો। તો ₹20,000નું 4% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ, તો અહીં તમે કિંમતો બધી જ જોઈ શકો છો। તો પહેલું તો કે મુદ્દલ P બરાબર 20,000, R બરાબર 4% અને N બરાબર 2 વર્ષ। તો વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકો અને અહીંયા P બરાબર આ બધી કિંમતો મૂકવાની અને પછી તમારે શોર્ટમાં સાદુરૂપ આપવાનું અને સાદુરૂપ આપતા વખતે આનો વર્ગ છે તો તમારે અહીં લસા લઈ લેવાનો, આ સ્ટેપ નહીં કરવાનું, ડાયરેક્ટ લસા લઈને 100 ગુણ્યા 1 તો 100 થશે અને પછી 100 × 100, 100 ને 4 104, તો 104 ભાગ્યા 100 એનો વર્ગ છે એટલે 104 ભાગ્યા 100 ગુણ્યા 104 ભાગ્યા 100, તો તમને જવાબ મળશે ₹21,632 જવાબ મળશે। અને તેમાંથી તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે A - P, તો P એટલે 2000 તમે કાઢી મૂકો તો તમને ₹1,632 જવાબ મળે। પછીનો ત્રીજો પ્રશ્ન છે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 3% દેખે વધતી હોય તો બેક્ટેરિયાની સંખ્યા 5 લાખ હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી થશે? તો ત્રીજા પ્રશ્નનો જવાબ જોઈએ। તો ત્રીજા પ્રશ્નનો જવાબ એવો થશે, P બરાબર અહીં કેટલા આપ્યા છે? 5 લાખ આપ્યા છે અને R બરાબર 3% અને T બરાબર 2 કલાક, તો અહીં ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકવાનું અને એમાં કિંમતો મૂકો અને તમને અહીંયા બેક્ટેરિયાની સંખ્યા મળી જશે કેટલી? તો કે 5,30,450 જેટલી સંખ્યા મળી જશે। પછીનો પ્રશ્ન છે એક વેપારી દરેક વસ્તુની છાપેલી કિંમત પર 20% વળતર આપે છે। જો એક ડ્રેસની છાપેલી કિંમત ₹150 હોય તો એક બૂટની છાપેલી કિંમત ₹300 હોય તો બંને વસ્તુને ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ કેટલી છે? તો તે પ્રશ્નનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો તેનો જવાબ એવો થશે
કુલ છાપેલી કિંમત 150 વત્તા 300, તો કુલ છાપેલી કિંમત 450. એના પાછળ મળતું વળતર, તો વળતર તો 450 ગુણ્યા 20 એના ભાગ્યા 100, તો 90 રૂપિયા વળતર મળે. અને તેને ચૂકવવી પડતી રકમ, તો ચૂકવવી પડતી રકમ માટે તમારે જે છાપેલી કિંમત હોય એના ઓછા વળતર કિંમત કરો તો તમને 360 રૂપિયા ચૂકવવી પડતી રકમ મળી જાય. પછીનો પ્રશ્ન એવો છે, પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો, ગુણાકાર કરો. તો આ અહીંયા પદો આપ્યા છે તેનો ગુણાકાર કરવાનો છે, તો તેનો આપણે જવાબ જોઈએ. તો જોઈ શકો છો અહીંયા બંને પદો હતા, તેના ગુણાકારમાં તમને ફાઇનલી આ જવાબ મળે છે છેલ્લે. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 બ, તો તેમાં શું કહ્યું છે, સાદું રૂપ આપો. અહીંયા પદો આપ્યા છે તેનું સાદું રૂપ આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સાદું રૂપનો સંપૂર્ણ જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બધું જ સમજાવવા જઈશ તો વિડીયો લોંગ થઈ જશે. અને બીજા આગળ એવા પણ મોસ્ટ ટાઈમ પ્રશ્નો જ આપણે જોઈશું. હજુ ચેનલમાં જોડાઈ રહેજો, વિડીયોને પૂરેપૂરો જોજો. એવા પ્રશ્નો જોઈશું જે તમારી પરીક્ષામાં 100% હશે. તો આ પ્રશ્ન નંબર 2નો જવાબ છે. અને ત્રીજો છે તેનો પણ જવાબ જોઈ શકો છો. પછી પ્રશ્ન નંબર 3, દાખલા ગણો. તો દાખલા ગણવાના જે એક સમતલ ચતુષ્કોણની સમાંતર બાજુઓની લંબાઈ 7 સેમી અને 11 સેમી છે, તો વચ્ચેનું લંબ અંતર 6 સેમી છે, તો આવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું શું સૂત્ર છે, તો 1/2 સમાંતર બાજુના માપનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો 1/2 સમાંતર બાજુના માપનો સરવાળો 7 વત્તા 11, અને લંબ અંતર વિદ્યાર્થી મિત્રો કેટલું, 6 આપ્યો છે. તો 11 ને 7 18 અને 6 છે, તો તેને તમે સાદુરૂપ આપીને તમને 54 સેન્ટીમીટરનો વર્ગ જવાબ મળશે. પછી જે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ અનુક્રમે 12 સેમી અને 15 સેમી છે, તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો તેમાં પણ તમે આ કિંમતો મૂકી અને તમને 90 સેન્ટીમીટર જેટલો જવાબ જોવા મળશે. પછીનો પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો કે યોગ્ય જોડકા જોડો. તો લંબઘનનું પૃષ્ઠ કરતો, લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર કયું થશે, ઓપ્શન નંબર ડીમાં આપેલું છે તે 2LB વત્તા BH વત્તા HL. પછી છે સમઘનનું પૃષ્ઠફળ. તો સમઘનનું પૃષ્ઠફળ શું થશે, 6Lનો વર્ગ. નળાકારનું ઘનફળ, તો નળાકારનું ઘનફળ શું થશે, πr² h. અને લંબઘનનું ઘનફળ તો શું થશે, લંબઘનનું ઘનફળ LBH. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના દાખલા ગણો કોઈ પણ એક. તો અહીંયા 2 દાખલા આપ્યા છે, તો તેના આપણે સંપૂર્ણ જવાબ જોઈએ. તો પહેલા દાખલાનો જવાબ આવો છે, લંબઘનનું ઘનફળનું સૂત્ર અને સમઘનનું ઘનફળનું સૂત્ર રાખી તમારે પાણી કયામાં વધુ સમાશે તે શોધવાનું છે. તો તેનો જવાબ જોઈ શકો છો. પછી બીજો પ્રશ્ન છે, તેનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો. તો આ બીજા પ્રશ્નનો જવાબ છે 1 સેન્ટીમીટર પતરાનો ભાવ, તો આમ કેટલા રૂપિયા થશે, તો 88,000 રૂપિયા થશે. પછી વિદ્યાર્થી મિત્રો આપેલ છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. તો 1/100 બરાબર 100, ના એવું તો હોય જ નથી. 1ની કેટલી 100 ઘાત કઈ છે, તો એના બરાબર 100 થાય, કોઈ દાડો ન થાય. હંમેશા 1ને તમે ગમે તેટલી વાર 1 વડે ગુણો પણ એનો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો, 1 જ મળશે. એટલે આ વિધાન કેવું થશે, ખોટું છે. પછી -5ની 0 ઘાત બરાબર 1. કોઈ પણની 0 ઘાત હોય એટલે ભલે માઇનસ હોય, ઋણ હોય, પૂર્ણાંક હોય, પૂર્ણાંક, તો જે એની 0 ઘાત એટલે શું થશે, 1 જ થશે. પછી 1/3², તો તેની કિંમત 1/9 થાય, તો આ વિધાન કેવું છે, ખોટું. આની કિંમત તમારે શોધવાની રહેશે, આની કિંમત એટલી ન થાય. પછી જે આપેલી એક સંખ્યા છે તેનું પ્રમાણિત સ્વરૂપ 10⁴ છે, તો આવું નહીં થાય વિદ્યાર્થી મિત્રો. તમારે પ્રમાણિત સ્વરૂપ દાખલ કરવું હોય તો હંમેશા તમે જો પોઈન્ટને ડાબી બાજુ ખસેડો છો તો ઘાત હંમેશા ધનમાં આવે, અને જમણી બાજુ ખસેડો તો ઋણમાં આવે. તો અહીંયા કેટલી ઘાત ખસશે, 1 2 3 4 5 6 ઘાત થશે, તો 2.16 ગુણ્યા 10⁶ જવાબ આવે, એટલે આ જવાબ ખોટો છે. પછીનો છે ક્વેશ્ચન કે માગ્યા મુજબ ઉત્તરો લખો. તો તેમાં પહેલો પ્રશ્ન કે કિંમત શોધો. તો કિંમત શોધવાની છે, અહીંયા એક પદ આપેલું છે, તો તેની કિંમત કેટલી થશે, 4 કિંમત થશે. વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને પોઝ કરીને પણ જોઈ શકશો સંપૂર્ણ. પછી છે બીજું સાદું રૂપ આપો. તો સાદું રૂપ આપવાનું છે, તેનો જવાબ પણ અહીંયા તમે જોઈ શકો છો. પછી છે નીચેના વિધાનો સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં તે શોધો. તો ભારત દેશની વસ્તી અને વ્યક્તિ દીઠ માતા
વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. તો વ્યસ્ત પ્રમાણ બેંકમાં જમા કરેલ રકમ અને તેના પર મળતું વ્યાજ. સમપ્રમાણ ખેતરનું ક્ષેત્રફળ અને તેમાં લીધેલો પાક. સમપ્રમાણ કોઈ કાર્યમાં કારીગરની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. તો કેવું થશે? વ્યસ્ત પ્રમાણ થશે. પછી કેટલાક દાખલા આપ્યા છે, તો દાખલાના પણ આપણે જવાબ જોઈ લઈએ. તો આ દાખલો છે પ્રશ્ન નંબર 6(2) અને પ્રશ્ન નંબર 6(2) નો બીજો દાખલો, તેના જવાબ પણ જોઈ શકો છો. પછી છે નીચે આપેલા દાખલા ગણો. તો અહીંયા અવયવ મેળવવાના, જે ભાગાકાર કરવાનો છે એને અવયવ અને ભાગાકાર કરવાનો છે, તો તેના જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. પછી છે પ્રશ્ન નંબર 7(બ), નીચેના દાખલા ગણો. તો દાખલા ગણવાના પણ તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર 7(બ) ના જવાબ. પછી આપેલો છે કે જો કોઈ એક ફેરીઓ એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે, તો અંતર દર્શાવ્યું છે, તેના આધારે પ્રશ્નનો જવાબ આપવાના. તો તમે આલેખ જોઈ શકો છો અને તેના આધારે પ્રશ્નો કેટલાય આપ્યા છે, તો પ્રશ્નો આપ્યા છે તેના જવાબો અહીં તમને જોવા મળશે. સમયના અંતરમાં માહિતી 5 કલાક, સવારે 8 કલાકે, હા અને 16 કિલોમીટર. તો તેના જવાબો પણ તમે અહીં જોઈ શકો છો. અને પછી આપેલું છે 16 કિલોમીટર. સવારે 10 વાગે ફેરિયાને કેટલું અંતર કાપવું પડે? તો 16 કિલોમીટર. અને પછી પ્રશ્ન નંબર 8 આપ્યો છે, યોગ્ય પ્રમાણમાં લઈ રેખીય આલેખ દોરો. બસ દ્વારા કપાયેલ અંતર અને નીચે દર્શાવેલ માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, આ છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. તો આવા પ્રકારના પ્રશ્નો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 8 વિષય ગણિતમાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોઈ દરેક પ્રશ્નો નોંધી લેજો અને તેને સારી રીતથી તૈયાર કરી નાખજો, કારણ કે આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણી ચેનલમાં આવા ધોરણ 6 થી 8ના વિડીયો મોસ્ટ આઈએમપી પેપરના આવતા રહેશે. તો અત્યારે જ ચેનલમાં જોડાઈ રહો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.